નમસ્કાર અમારા આદરણીય અમારા વંદનીય પેન્શનરો, નિવૃત્ત કર્મચારી મિત્રો, ભાઈઓ તથા બહેનો, સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં। તો બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ। તો મિત્રો 16/7/2025 આજની તારીખના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ। પેન્શનર માટે ખાસ જાણવા જોગ માહિતી સામે આવી રહી છે। તો 1 ઓગસ્ટ 2025થી પેન્શન મેળવવા માટે આ 3 નિયમનું પાલન ફરજિયાતપણે કરવું જ પડશે મિત્રો। તો કયા 3 નિયમનું પાલન કરવું પડશે તેની આજના વિડીયોમાં આપણે ચર્ચા કરવાના છીએ, એટલે વિડીયો તમે અંત સુધી જોઈ લેજો। અને હજી સુધી જો આપણી આ યુટ્યુબ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો ડેઈલી આવી માહિતીઓ મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો। તો શરૂ કરીએ આજનો નિયમ। તો વધારાના પેન્શન નિયમો। કેન્દ્ર સરકાર કર્મચારીઓ પ્રત્યે સતત દયાળુ વર્તન કરી રહી છે। તો આ વર્ષે કેન્દ્રીય કર્મચારીઓને સરકાર તરફથી ઘણી મોટી ભેટો મળવાની છે। તો કેન્દ્રીય કર્મચારીઓ માટે અને રાજ્યના કર્મચારીઓ માટે તેમજ પેન્શનરો માટે વધુ એક સારા સમાચાર આવ્યા છે। તો હવે આ કેન્દ્રીય કર્મચારીઓને વધારાનું પેન્શન મળશે। તો સરકારે આ માટે સૂચના પણ બહાર પાડી છે। તો ચાલો આ સમાચારમાં સંબંધિત સંપૂર્ણ માહિતીની વાત કરીએ મિત્રો। તો મિત્રો ખાસ કરીને આ જે ઉંમરના પેન્શનરો હોય તેના માટે સરકારે એક વધારાના પેન્શનની એક જોગવાઈ કરી છે અને આ માટે સૂચના છે તે પણ બહાર પાડી દીધી છે। તો આ સમાચારમાં આપણે સંપૂર્ણ વિગતવાર વાત કરશું, એટલે વિડીયો તમે ખાસ અંત સુધી જોઈ લેજો મિત્રો। તો વાત કરીએ તો સરકારે 8મા પગાર પંચના અમલીકરણની રાહ જોઈ રહેલા કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો માટે રાહત અપડેટ જારી કર્યું છે। તો આ મુજબ હવે નિવૃત્ત કેન્દ્રીય કર્મચારીઓને વધારાના પેન્શનનો લાભ આપવામાં આવશે। તો સરકાર દ્વારા જારી કરાયેલા નોટિફિકેશન પછી કેન્દ્રીય કર્મચારીઓમાં પણ એક અલગ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને આ વધારાનું પેન્શન 7મા પગાર પંચ હેઠળ કર્મચારીઓને આપવામાં આવશે। તો મિત્રો વાત કરી તેમ કેન્દ્ર સરકારના જે કર્મચારીઓ તેમજ રાજ્ય સરકારના જે કર્મચારીઓ હોય તેને વધારાના પેન્શનનો લાભ આપવામાં આવશે અને સરકાર દ્વારા જારી કરાયેલા નોટિફિકેશન પછી કેન્દ્રીય કર્મચારીઓમાં એક અલગ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને આ વધારાનું પેન્શન 7મા પગાર પંચ હેઠળ કર્મચારીઓને છે તે આપવામાં આવશે મિત્રો। તો ત્યારબાદ વાત કરીએ તો 80 વર્ષની ઉંમરથી લાભ શરૂ થશે। તો નિવૃત્તિ પછી જ્યારે કેન્દ્ર સરકારના કર્મચારીઓની ઉંમર 80 વર્ષ થશે ત્યારે તેને આ વધારાના પેન્શનનો લાભ મળવાનું શરૂ થશે। તો આ પછી 5 વર્ષની વધારાની ઉંમર ધરાવતા દરેક વ્યક્તિને આ પેન્શન વધારા સાથે મળશે। તો કેન્દ્ર સરકારના કર્મચારી જાહેર ફરિયાદ અને પેન્શન મંત્રાલય હેઠળના પેન્શન અને પેન્શનર કલ્યાણ વિભાગ એટલે કે DOPPW એ પણ આ વધારાના પેન્શન અંગે એક સૂચના જારી કરી છે। તો નિવૃત્ત કેન્દ્રીય કર્મચારીઓને આ વધારાનું પેન્શનના ભથ્થાના રૂપમાં એટલે કે કરુણા લાભ તરીકે મળશે મિત્રો। ત્યારબાદ જોઈએ તો વધારાનું પેન્શન આટલા ટકા હશે। તો નિવૃત્તિ પછી કેન્દ્ર સરકારના કર્મચારીઓને 80 વર્ષનો થાય તે મહિનાની 1લી તારીખથી વધારાના પેન્શનનો લાભ મળશે। તો આ તેમને પહેલેથી મળી રહેલા પેન્શનથી અલગ હશે અને મૂળભૂત પેન્શનના 20% વધારે હશે। તો મિત્રો જ્યારે પણ કર્મચારી અથવા તો પેન્શનર છે તે 80 વર્ષની ઉંમર પૂર્ણ કરતા હોય તે મહિનાની 1લી તારીખથી જ આ જે વધારાના પેન્શનનો લાભ છે તેમને મળવાપાત્ર રહેશે અને આ પેન્શન મૂળભૂત પેન્શનના 20% વધારે હશે મિત્રો। ત્યારબાદ વાત કરીએ તો 85 વર્ષની ઉંમર સુધી તમને આટલો લાભ મળશે। તો DOPPW દ્વારા જારી કરાયેલા નોટિફિકેશન અનુસાર 80 થી 85 વર્ષની વયના પેન્શનરોને બેઝિક પેન્શનના 20% વધારાનું પેન્શન મળશે। તો આ રીતે 20,000 રૂપિયા પેન્શન મેળવતી વ્યક્તિને વધારાના પેન્શન તરીકે 4,000 રૂપિયા વધુ મળશે, એટલે કે તેમનું પેન્શન દર મહિને 24,000 રૂપિયા હશે મિત્રો। તો મિત્રો વાત કરી તેમ 80 થી 85 વર્ષના જે પેન્શનરો હોય તેમને 20%નું વધારાનું પેન્શન મળવાપાત્ર હશે। તો આ રીતે 20,000 રૂપિયાનું પેન્શન જે પણ પેન્શનર મેળવતા હોય
તેને 4000 રૂપિયા વધુ મળશે, એટલે કે તેમનું પેન્શન હવે દર મહિને 24,000 રૂપિયા થઈ જશે મિત્રો। ત્યારબાદ જોઈએ તો આ રીતે પેન્શન વધશે। તો પેન્શનર 85 વર્ષની ઉંમર પાર કરે કે તરત જ તેને વધારાના પેન્શન તરીકે 20% બદલે મૂળ પેન્શન પર 30% મળશે। તો આ લાભ પેન્શનરને 90 વર્ષની ઉંમર સુધી મળશે। આ પછી 90 થી 95 વર્ષની વયના પેન્શનરોને 40% વધારાનું પેન્શન અને 95 થી 100 વર્ષની વયના પેન્શનરોને 50%નું વધારાનું પેન્શન આપવામાં આવશે મિત્રો। તો મિત્રો ખાસ કરીને 80 વર્ષની ઉંમર પૂર્ણ થાય ત્યારબાદ 5-5 વર્ષના અંતરાલે જે 20%, 30% અને 40% જેવું અને 50% જેવું પેન્શન છે તે વધારે મળવા લાગશે મિત્રો। ત્યારબાદ વાત કરીએ તો 100 વર્ષની ઉંમર પછી વધુ ફાયદા મળશે। તો જે મહિનામાં કર્મચારી 100 વર્ષની ઉંમર પૂર્ણ કરે છે તો તે મહિનાની 1લી તારીખથી આવા પેન્શનરોને વધારાના પેન્શન તરીકે મૂળભૂત પેન્શનના 100% પેન્શન મળશે। તો આ પેન્શનરોને સુપર સિનિયર પેન્શનરો તરીકે ગણવામાં આવશે મિત્રો। તો મિત્રો ખાસ કરીને 100 વર્ષની ઉંમર જે પેન્શનર કરતા હોય તો 100 વર્ષની ઉંમર પછી 100% જે વધારાનું પેન્શન છે તે પેન્શનરોને મળવા લાગશે અને આ પેન્શનરોને સુપર સિનિયર પેન્શનરો તરીકે પણ ઓળખવામાં આવે છે મિત્રો। ત્યારબાદ અંતમાં વાત કરીએ તો પેન્શન નિયમો હેઠળ લાભો આપવામાં આવશે। તો DOPPW એટલે કે પેન્શન વિભાગે સંબંધિત વિભાગોને આ નવા વધારાના પેન્શન નિયમો લાગુ કરવા નિર્દેશ આપ્યો છે। કેન્દ્રીય કર્મચારીઓ તેમજ પેન્શનરોને CCS એટલે કે સેન્ટ્રલ સિવિલ સર્વિસીસ નિયમો 2021ના નિયમ 44ના પેટા નિયમ 6 હેઠળ મૂળભૂત પેન્શન સાથે વધારાનો પેન્શનનો લાભ પણ આપવામાં આવશે। તો આ ઉપરાંત CCS નિયમો 1972ના ભૂતપૂર્વ નિયમ 49(2)A હેઠળ મૂળભૂત પેન્શન ઉપરાંત કરુણા ભથ્થાનો રૂપમાં પણ વધારાનું પેન્શન આપવામાં આવશે મિત્રો। તો મિત્રો આજની માહિતી પસંદ આવી હોય, વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને આવા જ વિડીયો રોજે રોજ જોવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો। તો ફરીવાર પાછા મળીશું આવા જ એક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે। ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ।